કોઈપણ ડોક્યુમેન્ટને સાથે રાખવું હોય તો એની જાળવણી ખૂબ જ આવશ્યક થઈ જાય છે। તો આજે એક એવી એપ્લિકેશનની વાત કરવી છે જેનો ઉપયોગ કરીને તમે રેશન કાર્ડ સાથે રાખવાની ઝંઝટથી છુટકારો મેળવી શકો છો। આખો વિડીયો ધ્યાનથી જોજો। રેશન કાર્ડ સંબંધિત તમામ વિગતો જણાવીશ, પણ પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો। નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ। ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપને જણાવી દઈએ કે સરકારે ડિજિટલ રેશન કાર્ડની સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા લોકો તેમના રેશન કાર્ડનો ઉપયોગ ઓનલાઈન અથવા મોબાઈલ એપ દ્વારા કરી શકે છે। તમે જાણો છો કે દેશમાં રેશન કાર્ડ ધારકોને ઓછા દરે અથવા મફતમાં રેશન આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત રાશન લેતી વખતે કાર્ડ ઘરે ભૂલી જવાથી સમસ્યા સર્જાય છે। આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સરકારે હવે એક નવી પદ્ધતિ દાખલ કરી છે। આ માટે મેરા રાશન 2.0 નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે। આ એપ્લિકેશન તમારા ભૌતિક રેશન કાર્ડની જરૂરિયાતને દૂર કરશે। આ એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા માટેની યોગ્યતા આ વિડીયોમાં જાણીશું। હવે દર વખતે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર નથી। તમે મેરા રાશન 2.0 એપ ઇન્સ્ટોલ કરીને ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો। એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરશો તેની વાત કરીએ તો ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી મેરા રાશન 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરો। એપ ઇન્સ્ટોલ કર્યા પછી આધાર નંબર, ફોન નંબર વગેરે જેવી જરૂરી માહિતી દાખલ કરો। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો। હવે તમારા રેશન કાર્ડની ડિજિટલ કોપી ખુલશે। આ બતાવીને તમે સરળતાથી રાશન લઈ શકો છો। રેશન કાર્ડ માટેની લાયકાત પણ તમને જણાવી દઉં તો જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમે તેને ઓનલાઈન પણ કરાવી શકો છો। રેશન કાર્ડ માટેની પાત્રતાના નિયમ મુજબ અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। પરિવારની વાર્ષિક આવક ₹5 લાખથી ઓછી હોવી જોઈએ। પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ। પરિવાર પાસે કાર અથવા અન્ય ફોર વ્હીલર હોવું નહીં જોઈએ। જો પેન્શન મળી રહ્યું હોય તો રકમ ₹10,000થી વધુ ન હોવી જોઈએ। હવે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો જો તમારે રેશન કાર્ડ બનાવવું હોય તો તે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પણ શક્ય છે। તમારા રાજ્યની સત્તાવાર વેબસાઇટ પર જાઓ। નામ, મોબાઈલ નંબર, સરનામું, આધાર નંબર જેવી જરૂરી માહિતી દાખલ કરો। આધાર કાર્ડ, મતદાર આઈડી, વીજળી બિલ વગેરે જેવી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। અરજી ફી ચૂકવો। બધી માહિતી 2 વાર તપાસ્યા પછી ફોર્મ સબમિટ કરો અને આ રીતે તમે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો। તો આ સરળ પ્રક્રિયાથી તમે મોટી રાહત મેળવી શકો છો। તો રાહ કોની જુઓ છો? તમે પણ ફટાફટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ડિજિટલાઇઝેશન તરફ એક ડગલું આગળ વધો। આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।